આને સહેજે ચિંતા નહીં એના શરીરની. આપણે સુઈ જાય ને તો એ ઉજાગરા કરશે અને વેલકમ ટુ ધ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો? હર હર મહાદેવ. તો આજે બી આપણો સુખનો સૂરજ ઉગી ગયો છે, બરાબર. તો આજે શું શું કામ કરીશું એ બતાવીશું તમને. બ્લોગમાં બન્યા રહેજો. એક કામ તો પડ્યું જ છે પેન્ડિંગ, પાણી પીવડાવવાનું, પ્લસ કે અહીંયા ચોકડી ભરવાનું બાકી છે, બરાબર. પછી બીજું કામ યાદ આવે એટલે કહું તમને, બરાબર. ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો ને ચેનલને ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ. આપણું જે પેલું ચોકડીનું કામ હતું એ થઈ રહ્યું છે અને પૂરું થવા બી આવી રહ્યું છે. બસ હવે એક કામ બાકી છે, આ પાણી પીવડાવવાનું. એને સાંજે 5 વાગે પાણી આવશે એટલે પીવડાવી દઈશું. જોઈ શકો છો તમે, અમારા પડાભાઈને સચિનભાઈ બરાબર મહેનત કરે છે. એને બાકી ચોકડીનું કામ અત્યારે ફાઇનલ થઈ જશે, બરાબર. પછી આપણે ફૂલ વ્લોગ અપલોડ કરીશું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, હજુ બીજું કામ બાકી છે. તો 5:30 વાગે આપણા ગામમાં પાણી આવે છે પાછું. તો આપણું જે બીજું કામ હતું નારિયેલીને પાણી પીવડાવવાનું, જોઈ લો, સ્ટાર્ટ કરી દીધું છે, બરાબર. જોકે ગઈકાલે પણ પીવડાવ્યું નહોતું, એને થોડું લેટ થઈ ગયું હતું, બરાબર. તો આજે તો એને પીવડાવવું જ પડશે, કેમ કે સરસ મજાની ઠંડી હવા ઓક્સિજન આપે છે, એટલે આપણે પણ એના માટે થોડું યોગદાન આપવું પડશે. અને બીજું શું કહેતો હતો, જો આપણું આ પહેલું કામ હતું એ પતી ગયું છે, પણ આ કૂતરાઓએ પથારી ફેરી નાખી છે, બરાબર. જોઈ શકો છો. જોકે કંઈ નહીં, શુભ મુહૂર્ત કરી દીધું છે કૂતરાઓએ. ને આ જો ભર બપોરિયામાં ઊંઘે છે. આટલી બધી ગરમી હોવા છતાં આને સહેજે ચિંતા નહીં એના શરીરની. જો છે ને, ઉઈ ગરમી લાગે છે ને. અમારો માણસ ભર બપોરે મેં ઊંઘી જાય છે ને રાતે ઉજાગરા કરશે. રાતે આપણે સૂઈ જાય ને તો એ ઉજાગરા કરશે અને ભરશે ને બરાબર આપણને ઉઠાડી દેશે ને ઊંઘવા નહીં દે. ને મારે તો બાજુમાં જ ઊંઘે છે. મેં ખાટલા પર ઊંઘું ને નીચે ઊંઘે, એટલે સારું ઊંઘવા જ નહીં દેતું આખી રાત. ને એ જાતે ભર બપોરે ઊંઘે, જુઓ છે ને. તો આપણે આ બધી નારિયેલીઓને પાણી પીવડાવવાનું છે, બરાબર. તો આવા નવા વિડીયો જોવા માટે આપણા પેજને ફોલો કરજો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો, બરાબર. ને વિડીયોને લાઈક કોમેન્ટ કરજો ને વધુમાં વધુ શેર કરજો. હર હર મહાદેવ. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં.